નમસ્કાર મિત્રો 25 મે 2025 मतलब કે આવતીકાલે વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન જે છે તો એ વેરાવળથી અમદાવાદ શરૂ થવા જઈ રહી છે અને એના માટે ખુદ દાહોદથી આપણા વડાપ્રધાન મોદીજી જે છે એ ટ્રેનને લીલી ઝંડી આપવાના છે અને એના વિશે જ વિગતવાર વાત કરવાના છે આપણે મિત્રો કે સૌપ્રથમ તો આપણે એ વાત કરીશું કે ભાઈ ટ્રેનની અંદર સુવિધાઓ કઈ કઈ મળે છે, કયા ટાઈમે ટ્રેન ઉપડશે, મતલબ કે વેરાવળથી કયા ટાઈમે ઉપડશે અને અમદાવાદથી કયા ટાઈમે ઉપડશે. ત્યાર પછી અઠવાડિયાની અંદર ફક્ત 6 દિવસ ટ્રેન ઉપડશે, એક દિવસ ટ્રેન નહીં ઉપડે. ત્યાર પછી સૌથી મહત્ત્વની વસ્તુ છે મિત્રો કે વચ્ચે જે છે કયા કયા સ્ટેશનો જે છે તેમાં ટ્રેન ઊભી રહેશે અને એનાથી સૌથી મહત્ત્વની વાત એ છે મિત્રો કે ટ્રેનનું ભાડું કેટલું હશે. તો ભાડું તમને જણાવી દો મિત્રો કે ભાડું ખૂબ જ મોંઘું કહી શકાય, કારણ કે નાના લોકોને પરવડે એવું ભાડું નથી. તમે 1 કલાક વહેલા પહોંચી શકશો, 7 કલાકની અંદર તમે વેરાવળથી અમદાવાદ અથવા તો અમદાવાદથી વેરાવળ તમે પહોંચી શકશો, પરંતુ એને સામે ભાડું જે છે તો એ વધારે કહી શકાય. જે સોમનાથ એક્સપ્રેસ જે બીજી લોકલ જે ટ્રેનો છે તો એના કરતાં ઘણું બધું ભાડું વધારે કહી શકાય. તો તમામ વિગતો આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું, તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ જે છે સાબરમતી વેરાવળ મતલબ કે વેરાવળથી અમદાવાદ અને અમદાવાદથી વેરાવળ જે છે શરૂ થવા જઈ રહી છે. મતલબ કે 27 મે 2025થી શરૂ થશે, આવતીકાલથી શરૂઆત થશે અને અઠવાડિયાની અંદર 6 દિવસ સુધી કન્ટિન્યુ તમે વેરાવળથી અમદાવાદ અથવા તો અમદાવાદથી વેરાવળ તમે જઈ શકશો. ફક્ત એક દિવસ જે છે ગુરુવારે તમે જઈ શકશો નહીં. વેરાવળની વાત કરીએ આપણે તો વેરાવળમાં સોમનાથ જે છે તો એ 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે અને દેશ વિદેશથી બીજા રાજ્યથી ઘણા બધા લોકો આવતા હોય એને એક આ સારી સુવિધા મળી શકશે. આ ટ્રેનની અંદર ફક્ત 7 કલાકની અંદર તમે વેરાવળથી અમદાવાદ પહોંચી શકશો અને 7 કલાકની અંદર અમદાવાદથી વેરાવળ તમે પહોંચી શકશો. બીજી બધી ઘણી બધી એમાં સુવિધાઓ છે તો એ પણ એને લોકોને મળી શકશે. ત્યારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મે મતલબ કે આજે ગુજરાતના દાહોદથી અનેક રેલવે પરિયોજનાઓને રાષ્ટ્રને સમર્પિત ઉદ્ઘાટન કરવાના છે અને સાથે જ ટ્રેનોને લીલી ઝંડી આપી પ્રારંભ પણ કરવાના છે. હવે વાત કરીએ મિત્રો એનો કે ભાઈ એનો સમય કેટલો છે, સમય કયા સમયે ઉપડવાની છે તો એના વિશે વાત કરીએ આપણે. તો તમારે અમદાવાદથી વેરાવળ તમારે જો આવવાનું હોય તો તમારે સવારમાં 5:30 વાગે ટ્રેન ઉપડશે ત્યાંથી, જેના નંબર છે 26901 અને બપોરના 12 વાગે 12:30 વાગે તમને એ વેરાવળ પહોંચાડી દેશે. ત્યાર પછી રિવર્સ માટે જે છે તો એ તમારે 26902 નંબરની જે ગાડી હશે તો એ વેરાવળથી ઉપડશે. દરરોજ 2:40 ઉપડશે અને રાત્રે 9:35 વાગે 9:30 વાગે તમને ત્યાં અમદાવાદ પહોંચાડી દેશે. તો આ પ્રમાણેનો શેડ્યુલ છે. હવે તેની સુવિધાની વાત કરીએ મિત્રો તો આ ટ્રેન રિક્લાઇનિંગ સીટો, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, બાયો ટોયલેટ્સ, સીસીટીવી કેમેરા અને ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ, મતલબ કે એમાં દરવાજા દેવાની જરૂરિયાત નહીં પડે. જ્યાં પણ સ્ટેશન આવે ત્યાં ઓટોમેટિક ઓપન થઈ જશે, ખુલ્લું થઈ જશે દરવાજો અને ઓટોમેટિક બંધ થઈ જશે, બરાબર. તો આવી ઘણી બધી એમાં સુવિધાઓ મળી રહેશે તમને. ત્યાર પછી વાત કરીએ ભાઈ કે અમદાવાદથી વેરાવળ અથવા તો વેરાવળથી અમદાવાદ જે છે ટ્રેન જતી હશે તો વચ્ચેના કયા સ્ટેશનોમાં ગાડી જે છે સ્ટોપ થશે. સાબરમતી વેરાવળ જે છે સ્ટોપ થશે તો જુનાગઢ, રાજકોટ, વાંકાનેર અને સુરેન્દ્રનગર અને વિરમગામ, આટલા જે સ્ટેશનો છે 4-5 સ્ટેશનો ત્યાં સ્ટોપ થશે. એના સિવાયના કોઈ પણ સ્ટેશનો જે છે ત્યાં સ્ટોપ થશે નહીં. જે મોટા મોટા જે સ્ટેશનો છે ત્યાં સ્ટોપ થવાના છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ભાઈ ટિકિટ બુકિંગ ક્યાં તમારે કરાવવી, તો ટિકિટ બુકિંગ જે છે એ 25 મે મતલબ કે કાલથી શરૂઆત થઈ ગઈ છે. ટિકિટ બુકિંગ જે છે ત્યાં તમે કાઉન્ટર PRS કાઉન્ટર જે તે વેરાવળ હોય અથવા તો અમદાવાદ તો ત્યાંથી તમે ટિકિટ બુકિંગ કરી શકશો. અને IRCTCની જે વેબસાઇટ હોય અથવા તો એપ્લિકેશન ડાઉનલોડ કરી એમાં અકાઉન્ટ બનાવી અને ત્યાંથી તમે ટિકિટ બુકિંગ કરી શકશો. ટ્રેનમાં AC, ચેર કાર અને એક્ઝિક્યુટિવ કોચની પણ વ્યવસ્થા છે. તમારે જે પ્રમાણે ટિકિટ બુકિંગ કરશો એ પ્રમાણના પૈસા છે, બરાબર. અને પૈસા કેટલા ચાર્જિસ લાગશે તો એ પણ આપણે આગળ વાત કરીએ છીએ. બુકિંગ 25 મે 2025થી શરૂ થઈ ગઈ છે. હવે મુખ્ય વાત કરીએ મિત્રો કે ભાઈ એનું ભાડું કેટલું લાગશે. તો ભાડું જે છે એના માટે એક આ વેબસાઇટ જે છે એની ઓફિશિયલી વેબસાઇટ રેલવેની, તો એના ઉપર આપણે ચેક કરી કે ભાઈ અમદાવાદ વેરાવળથી અમદાવાદ આપણે જવાનું છે, બરાબર. 30 મે અંદાજિત તમને ખાલી કેલ્ક્યુલેશન આપણે કરવા માટે સર્ચ કર્યું છે આપણે, તો ભાડું કેટલું લાગશે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો 2:40 તમને અમદાવાદથી ઉપડશે અને 6:55 મતલબ કે 6 કલાકને 55 મતલબ કે 7 કલાકની અંદર તમને અમદાવાદ પહોંચાડી દેશે. રાત્રિના 9:30 વાગે તમને અમદાવાદ પહોંચાડી દેશે. હવે ભાડું કેટલું છે તમે જોઈ શકો છો, 1275 રૂપિયા ભાડું છે અને
જો એનાથી પણ વિશેષ વીઆઈપી તમારે જો ટિકિટ બુકિંગ કરાવવી હોય તો એના માટે 2300 ભાડું છે, બરાબર. અહીંયા અવેલેબલ એના ઉપર ક્લિક કરીએ આપણે. તમે જોઈ શકો છો 390 સીટ્સ જે છે અવેલેબલ, બરાબર. અને અહીંયા એસી ચેર કાર કરીને છે, બરાબર. તો એ સીટ છે 1275 તમારે ભાડું આપવાનું રહેશે. તો આ પ્રમાણે ભાડું છે મિત્રો આમાં 2300 અને 1275. એના સામે તમે લોકલ ટ્રેનની વાત કરીએ આપણે. લોકલ ટ્રેનની વાત કરીએ તો તમે જોઈ શકો છો અહીંયા સોમનાથ એક્સપ્રેસ જે છે આવતી હોય છે ટ્રેન. અહીંયા સોમનાથ એક્સપ્રેસ જે જબલપુર સવારમાં આપણે 9:30 સાંજે નીકળતી હોય છે, બરાબર. તો એનું ભાડું છે 300 અહીંયા. એનાથી વિશેષ જોઈએ તો 775 અને એનાથી વિશેષ જો તો એમાં 1085, બરાબર. પરંતુ સ્લીપરમાં જે છે 300 છે અને પહેલાંમાં 1275 છે. એટલે ભાડામાં ડિફરન્સ છે. તમને 1 કલાક વહેલા પહોંચાડે, પરંતુ ભાડું જે છે 3-4 ગણું વધારે લે છે. તો આ પ્રમાણનું ટ્રેનનું શેડ્યુલ છે, આ પ્રમાણના નંબર છે, બરાબર. વિશેષ માહિતી કંઈ જોઈતી હશે તો તમે રેલવે સ્ટેશનથી લઈ શકો છો મિત્રો. પરંતુ આધા વધુ બધું શેડ્યુલ જે પણ હશું તે કેટલું ભાડું છે, કેટલા સ્ટેશને સ્ટોપ થશે, તમામ માહિતી મેં તમને આપી દીધી છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.